રાજેશ અને તેની પત્ની નીતા અમદાવાદમાં રહેતા હતા. લગ્નને 5 વર્ષ થયા હતા. શરૂઆતમાં બધું સુંદર હતું. હાસ્ય, મજાક, સપના. પરંતુ ધીમે ધીમે રાજેશ કામમાં વ્યસ્ત થતો ગયો. ઘરે મોડું આવવું, ફોનમાં વ્યસ્ત રહેવું. નીતા એકલી પડતી ગઈ. એક દિવસ પડોશમાં નવા આવેલા વિવેક સાથે તેની ઓળખાણ થઈ. વિવેક હંમેશા વાતમાં મીઠો, ધ્યાન આપતો. નીતાને લાગ્યું, કોઈ તો છે જે મને સમજે છે. ધીમે ધીમે વાતો વધતી ગઈ. પણ એક દિવસ રાજેશે નીતાનો ફોન જોયો અને બધું સામે આવી ગયું. ઘરમાં શાંતિ છવાઈ ગઈ. રાજેશે ધીમેથી પૂછ્યું, મારી શું ભૂલ હતી નીતા? નીતાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. ભૂલ તમારી નહોતી, પણ હું એકલી પડી ગઈ હતી. તે દિવસ બંનેએ સમજ્યું, બેવફાઈ ક્યારેય એક ક્ષણમાં નથી થતી. તે એકલતા અને અવગણનાથી જન્મે છે. રાજેશે નીતાને એક તક આપી. બંનેએ કાઉન્સેલિંગ લીધું. ફરી વાતચીત શરૂ કરી. સમય સાથે ઘરમાં ફરી હાસ્ય આવ્યું, પણ આ વખતે વધુ સમજણ સાથે. શીખ: વિશ્વાસ એકવાર તૂટે તો ફરી જોડાઈ શકે છે, પણ તેના નિશાન જીવનભર યાદ અપાવે છે કે પ્રેમમાં સમય અને ધ્યાન સૌથી મોટી ભેટ છે.